હારી થી પણ નેદામણ અંદર બહુ થઈ ગયું હે નાવા તો 4-5 દાળિયા કરી ને એકદમ તમાકુ નેદાઈ દઉં પછી મસ્ત ખાતર બાતર નાખી ને પાઈ દઉં તમાકુનો ભાવ એ સારો આવી જાય ને હું તો તમાકુ તો એક નંબર હો હા તમાકુ થઈ દઉં કથણી ઓ કાકા આ બધા આવજો લે ભાઈ આ બધા આવો તમારું શું કામ હા આ બધા આવો દળમાં તો સારું જ છે શું કામ હતું ભાઈ આ તમારે તમાકુ વેચવાની હોય તો નોંધાવા આવ્યો તો વેપારી તમાકુ તો વેચવાની છે પણ તમે ડોવા ડાયરેક્ટ ચડીને નોંધવા આવ્યા હો ડાયરેક્ટ નોંધી અમે તો એવું હે હા આ વિશે તો ડાયરેક્ટ નોંધી લેવાનું હા ભાવ બહુ હોય એમ કહો પેલા તમાકુના ભાવ તો હાલ 1650 રૂપિયા અમે તો 2000 આલીએ 2000 આલો વાત સાચી પણ હાલ ભાવ ડાઉન છે એટલે એવું હે અલા ભાઈ પણ મેં ગઈ વખતે 2200 માં લીધી અને આ વખતે 2022 માં જ આલવાની નેચી નહીં આલવાની તમાકુ મારા એવું નહીં કાકા પણ આ તો તમારે તમાકુ સારી છે ને એટલે હું નોંધવા આવ્યો ખાલી નોંધણી કરેલી હોય ને હા તો હું તમે અમારી પેઢીએ ભરાવા આવો તમાકુ એવું નહીં કહેતો કે 1750 ભાવ એટલે 1700 હા પણ આ તો નોંધેલી ખાલી પછી તમે જ્યારે પેઢી આવો ને પછી જે ભાવ ચાલતા 2000 2200 2500 હોય જે ભાવ ચાલતા હોય ને તમાકુ એ પ્રમાણે ભાવ તમને આલી એવું નહીં કે 1700 એટલે 1700 કોઈ તો 3000 ભાવ ચાલતા 3000 ભાવ આલવા પડે 3000 ભાવ આલીએ અને આમાં અત્યારે નોંધેલી હોય ને તો તમારું ઉપાડ જોતો ને તો ઉપાડે આલીએ તમારે ભરાવે નહીં આવવાનું હોય કે તમે ખાલી કોથળા ભરીને મૂકો કે નહીં એટલે અમારી ગાડી આવીને ભરી જાય હા તો બરાબર એ તો ચાલો વાંધો નહીં જે ભાવ ચાલતો હોય ભાવ આલવો પડે ઉપાડ આલો ખરી એ તો હા ઉપાડ આલીએ ઉપાડ જોતો તો ઉપાડે આલીએ તો ઉપાડ તો નહીં જોતો અમારા પણ તમારે સરનામું આલો ને સરનામું આલી દઈએ હાલો આ આપણે પેઢીનું એડ્રેસ છે બરોબર એમાં નંબર હ તમારા કમ્પ્લીટ થઈ જાય ને તમાકુ કોથળા બધા ભરે એટલે નંબર પર ફોન કરજો કશો વાંધો નહીં નંબર પર ફોન કરી દો બરાબર હા તો હવે તમારે એડ્રેસ તમારું ડિટેલ લખાઈ દો બધી તમારું નામ નંબર ને બધું લખાઈ દો હા લખો ને નંબર લખો હવે તમારું નામ બોલો નામ સોલંકી વિકુબા તમાકુ નોંધાઈ ગઈ બરાબર તમે બધી ડિટેલ મેં ભરી દીધી હે હવે તમારે કમ્પ્લીટ થાય એટલે ફોન કરજો ને કે મહિના પછી અમે વિઝિટ કરશું કશો વાંધો નહીં બરાબર હા મારે હજી બીજે નોંધવા જવાનું હા વાંધો નહીં નોંધતા હો એ તો ખાલું બહુ થઈ ગયું તમાકુ એને યાદવું પડશે એટલે અજમલ શું કરો હો એટલે આ મૂળા ત્યાં દેખાતું નહીં એટલે આ દોઢેલા ભરેલા આયરા નહીં હા તો તમે તમાકુ વાવી તો તમને ખબર ના પડે કે તમાકુ સોર હ તમારે તો અમો ચેરમેન તમાકુ થાય ને તાર તો તાણ ના ના જબરી તમાકુ થયું હો તમારે તો દેખાઈ આવે તમાકુ તો ઓ તમારે હારી થઈ એટલે હા ભાઈ તો બાયણે નહીં વેકળ્યા તમાકુ ભરાય કે નહીં ચાલ લીલી ભરાઈ દઈએ હજુ તો હવે મોગરા આવ્યા હજુ તો મોગરા પેલા કરવાના હા પછી ભરાવાની કે એટલે મારે તો વેપારી આવ્યા હતા વેપારી આવી ગયા એવું વેપારી આવી ગયા શું કીધું તે 3000 ભાવે લઈને ગયા સારું કહેવાય તમે જબર લીલી ભરાઈ દી એટલે રાસીન ગયા રાસીન જાય અમારે તો જો આ નહીં અમારે તો 3500 4000 ભાવ આવશે વાનો ઓ ના આવે એટલો ભાવ ના આવું આવે તો અમારે ભરાવી કે તમારે આવ જ નહીં તમે જોજો ને એટલો ભાવ હો ના તો તમે અમે બળો છો અમારા ઉપર એટલે તમે જો બળવાની વાત આવતી જ નહીં પડે મળશે અમારા ખોદવાનું હોય તમાકુ ખોદીને તરત પાઈને મોગરા વાળી પછી જો ને મજબૂત તમાકુ બનાવું આવી તમાકુ હોય શું આવે તમારે 3-4000 રૂપિયા ભાવ સીધા કરે તો એવી જોઈને તાણ ના કહો તાણ સીધા કરે બધી જગ્યાએ એવી ના હોય તાણ આખા ખેતરમાં સારી હોય તાણ સારું કશો હતો ને જોઈએ હળો કનો ભાવ આવે ને કનો ભાવ નહીં આવતો બરાબર જોઈએ હળો સારું હળો આઈ ગયા વળી કોક દાળ તમાકુ હારી થી એમાં ઊણ 5 વર્ષ વાવે એમાં ઊણ તમાકુ થઈ એમાં નરવા આજ જવું છે હા અને પાછા આવી ગયા હોય તમાકુ વેચવા ભાવ 3000 માં કોઈ બાય 3000 ના લે તમે તમાકુ ના જો કાકા આ ખેતર આવી ગયું બરોબર બાજુ હોસ્ટ તમાકુ તમે આટલા હંતાઈ રહો હા અમે જઈએ પેલા કાકા જોડે બરોબર એમને વાતો ખોલાઈએ છીએ બરોબર અને આપણે તમાકુ ડિપોઝિટ કરવા માટે એમનો એગ્રી કરી લઈએ બરોબર એ તમને અમે લાલચ આલશું ને તો લાલચ કોઈ હાથ પાડી દે પણ જો એવું લાગે ને કે નહીં મોને એવા ટાઈમે તમારે એન્ટ્રી મારવાની
અને તમને કીધું કે નહીં પેલું એ રીતે તમે ખાલી કહેવાનું બરોબર એવું બરોબર એટલે એ મોની જ જાય તમે કહે ને પેલું નહીં હોતું આપણે લાલચ બુરી બલા હે લાલચ માં ને ગમે તે તો મોની જ જાય તમે આટલા ઉભા રહો અમે 2 જણા જઈએ બરોબર અને તમે એવા ટાઈમે એન્ટ્રી મારજો કે મોન તો નહીં હવે તો તમારે આવી જવાનું ખાલી તમે આટલા રહો થઈ જાઓ ખાલી આ વખતે તમાકુ થોડી મંદી થઈ ને અને મોકરા આવી ગયા ને જલ્દી એટલે બધા બાજુવાળા બધા ને મજાક બહુ ઉડાડા પણ આ વખતે ને તમાકુ જુંધી વાબી હે ભોયમાં મોકરા હોક બેઠા જો હોય ને કે બળું કરાય કાકા આ કોણ આવ્યું વળી કોણ તમે કાકા અમે હે ને તમાકુના વેપારી છીએ તમાકુના વેપારી પણ અમાર તમાકુ તો મોકરા આવી ગયા વેપારી ચડતા જોઈને આવો પડ્યું ભારત નહીં તમાકુ જુગમાડા જ નહીં આવે એટલે આપણો મોકરા એટલે તમાકુ આજે તમારી એક નંબર તમાકુ કેવા આખા ગામમાં આવી નહીં અમે એને વિદેશથી આવ્યા છીએ શું વાત કરો તમે વિદેશમાં ને આ મોકરાવાળી તમાકુના ભાવ કેવા આવે ખબર હે ઓના ભાવ વધારે આવે મોકરાનો એક કુકરા બનાવવા રહ્યા એવું કુકરા બનાવવાના એવું અને તમારું એકણ બજારમાં શું ભાવ ચાલે તમાકુને અમારે તો 2200 રૂપિયા ચાલે એટલે કિલો ના મણના એટલે આ ફૂડો હા એટલા ભાવ એટલા જ ને તાણ કેટલા હોય તા એટલે તમને આ બધા બજારવાળા લૂંટા ખાલી એટલા ભાવ કરી તાણ તમે વિદેશમાં કેટલા ભાવ ચાલે ખબર હે 20 થી 25000 રૂપિયા કિલો ના મત કરો લે 20 થી 25000 રૂપિયા 20 થી 25000 રૂપિયા અને કિલો ના અને તમારે તો મોગરાવાળી તમાકુ હો ને તો ઓના તો લગભગ તારી 35000 સુધીમાં આવી જા એટલા શું કેવું ભાઈ આપણે એટલા બધા એટલા તો અમારા અંદાજે એટલા આવે એથી વધારે આવે કે નક્કી ના કહેવાય એવું પણ મને નહીં નોંધાવી યાર તમાકુ હજુ પેલી છે ને એટલે યાર અલ્યા પણ તમે વિચાર કરો તમારા કેટલા 2 વીઘા છે ને 2 વીઘા છે એટલે 2 વીઘા એટલે ગણો તારી 35000 કિલો એટલે 2 કરોડ વીઘા થાય ખાલી 4 કરોડ એટલા બધા 4 કરોડ એક જ તમાકુ તમે 4 કરોડપતિ થઈ જાઓ એટલે તમે કોઈની બીજા નોંધી ના આવ્યા કે અમારી જાય તમારા 85 નોંધી હમી પેલા મગન ભાઈ સગન ભાઈ બધા નહીં મોયો ભાઈ પેલા એમની ખાલી 50 વીઘા નોંધી છે એમને થોડી પેલી એમને સારી તમાકુ હતો એમને સારી હતા એટલે એમને તો 45000 સુધીનો ભાવ આવશે લગભગ એવું ઓહ અમાર તો અમને અમાર ભાવ ના હાલવાનો હોય અમારે ખાલી નોંધવાની હોય અમારું ઉપર આગળથી શેઠનો ફોન આવે અમેરિકાથી તે વાતો નહીં તો આપણે નોંધી નાખો તમે બીજું કશું ખાલી નોંધીને જતા રહીએ અને પછી તમે છે ને આ કમ્પ્લીટ કાપીને બધું ઢગલો કરીને રાખો કે નહીં એટલે પાછું બલૂન લેવા આવે તાણ બલૂન માં જાય ભાઈ બલૂન લેવા આવે તાણે વિદેશથી આવે એટલે બલૂન આવે ને અને તમારા અંદર બલૂન માં કદી બેઠા તમે ના તો અંદર ઓટો મારો હોય તો તમે મેળાઈ જાય બેહાડી લઈ જાય ને બેહાડી તમે ઓટો મારો તમે ગમનો ઉપરથી સારું લઉં બલૂન માં લઈ જાય વિદેશમાં વાપરે એટલે તમારે પૈસા હાલી જાય ક્યાં હાલી જતા રહે અને તમાકુ લઈ જાય તમારી એટલે હમણાં બધું તૈયાર કરીને ભરીને રાખવાનું બોરી મીમ ને પછી ક્ષેત્રમાં ભરીને મૂકશું ક્ષેત્રમાં તમારું અહીં લઈ જવાનું બજારમાં બધું ખર્ચો પટી જાય કશો તો જલ્દી કરો તો નોંધી નાખો ત્યાં ફટાફટ એમાં પાછી એક કન્ડિશન હોય કાકા શું હોય ખબર શું તમે નોંધાવો એટલે એને ભાઈ ડિટેલ બધી ભરીને આગળ મોકલવાનું હોય ફોર્મ નો ભરીને એટલે ફોર્મ નો બધો થોડો ચાર્જ લાગે 25000 રૂપિયા તો ભાઈ માર નહીં નોંધાવી એટલે કાકા 25000 તમે હોમે જો કરે 4 કરોડ ને 25000 તો 25000 તો મારા હાલ જાય કે હાલમાં હા નહીં કશું પૈસા કાકા એમાં જો આમાં વિશ્વાસનો ધંધો હા 25000 તમારે જો તમાકુ થઈ જાય કે નહીં કમ્પ્લીટ તમાકુ લેવા આવે એટલે 25000 નહીં રહ્યા ડિપોઝિટ તમારું વ્યાજ અંગાત પાછું આલીને જાય વ્યાજ અંગાત પાછું આલે ઓહો તમાકુ તમારી તો જતા રહે તમાકુ તો અમારી વીજ છે તો પણ તમે તાણ આવો ને ત્યાં ભરવા તાણ જ 25000 આલે ને તો પેલું કરી એવું ના કાકા જો આમાં ને ડિટેલ આગળ મોકલાવાની હોય કે નહીં એટલે પેલા ભરવા પડે અંદર ચાર્જ ભરવો પડે તો આ ડિટેલ આગળ જાય હાલ મારજો નહીં યાર એવું નહીં કાકા ભરવા પડે સાહેબ તમે હું ઘેર પૈસા લઈને તમે આવતા રે મારે નોંધવાની 5 વીઘા નોંધવાની બીજા 4 છે તો નક્કી કરીને આવ્યો હું પૈસા લઈને આવ્યો મારી પણ તમે ભરો પણ પેલા મારી નોંધી નાખો ને તમારે અમને મેં કીધું પણ તમે મોનતા નતા પછી અમારે બીજે ફરવાનું હોય પડ્યું હવે હાલો હવે હું તૈયાર કરીને 5 વીઘા 4 સીધા બીજા તૈયાર કરીને આવ્યો 25 વીઘા જે તૈયાર કરીને આવ્યો બધા તૈયાર હે ને બધા તૈયાર હે પેલા મારી નોંધવા દો તમે કાકા તમે ચાલુ કરો હું હાલો પૈસા હાલ જ લેતા હું તમે હું એ બોર ઉપર જ રહું એવું હો લેતા આવો તમે બધું લેતા આવો તો કાલે તમાકુ થોડી ચેક કરી લઈએ બરોબર હા ચેક કરી લો આટલે લેતા આવડતા ફોટો પાડો લે 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 સાહેબ લો લા આ 25000 પૂરા ગણ લ્યો લા કાકા હો ગણ પૂરા લે મેનેજર બરોબર
તમારે તો એક કામ કરો, હવે તમારે અમે છે ને ડિટેલ તો નાખી દીધી હે. તમારો ફોટો પાડીએ તમારા ચેતરંગા તમારો ગમે બરોબર. લાવો તમારા પૈસા. આટલો ભર આટલો ભરો આડનો ફોટો હરકો પાડવાનો ને હમો લે પેલા એટલે ખબર પડે. હું શું કહું, ફોટો હમો પાડજો પા કે આ ફોટો તમારે કોણ આટલા પૈસા છે. આ જે મોગરા દેખાય ને એ તમારા કમરાડીનો ભાવ આવવાનો કમ્પ્લીટ. એ તમે જોડે ઉભા રહો એટલે તમારે વિઝિટ કરી સમજી જાય બરોબર. આ મોગરા ફોટો પાડો. હા એટલે ઉભા રહેજો કમ્પ્લીટ. બસ કમ્પ્લીટ હો. બાબા તમારે ડિટેલ લખાઈ ગઈ હવે આગળ. હવે ને આ તમારે પતી જાય કે નહીં? ચલો લેવા. એટલે તમારો નંબર બોલો. પણ મને બોલતે નહીં આવડતું, પણ આ લ્યો આ મોબાઈલ લાવ હું લખી દઉં. કાઢી લ્યો મોબાઈલ. મને લોક તો નહીં રાખતો હું. આ છોકરા વાપરે મોબાઈલ એટલે હોય મારી જોડે. લ્યો તમારો નંબર લખી દો બરોબર. હા. જ્યારે તમારે તમાકુ પાકી જાય કે નહીં હો. તો ઢગલો કરી મિલશે એટલે અમે લેવા આવી જાવ બરોબર. હા. બલૂન ઉપરથી આવી જાય લેવા. હો. તમારે ભરી દેવાની. આ તમને બાજુના બધાના સીધાના આવશે એટલે હા, તો એ બધાના મળી આવશે. જાય બરોબર ને. હા. લેવડો અમે જઈએ બરોબર. આગળ જવાનું હવે. ઈ તો અવાજ આવશે તમારા નામ. હળો હળો સાહેબ અમારી નોંધે છે હળો. હાલી હળો તમારું કરી દઈએ. એ 4-5 કરોડ આવી જા. હા તમાકુ ને વેડ આવી જવાનું હો. માલા માલ પેલા વિકુભા હો બળતા બળતા જ્યાં પણ એમને કેવું જ નહીં કે તમાકુ આ ભાવે નહોતા આવી છે. શોખ કહેતા ગમે તે 3000 અમારે તો 40,000 જા તમાકુ જુઓ ને હમણાં હો પૈસા પેલા થોડા વળી ભેળાઈ જા 3-4 કરોડનું થઈ જા તમાકુ આ વખતે તો. પેલા બળતા હતા ને એમને શોખ એમને 3000માં નહોતા અમારે તો 30,000માં નહોતાણી કેવું જ નહીં એમને. અને પછી ગાડીઓ લાવો પેલી બંગડીવાળી આવેલી અને પછી કિંમત ફરવું હોય અને ખેતી કરવી જ નહીં. એ પેલો બળતો હતો ને વિકુભા એને જ રાખવો ભાજ્યો, એને જ જોડે ખેતી કરાવું પગ કરતો પછી. લાવ પૈસા તો મૂકે. હા તો મેળ આવી ગયો. આવજો ને. કાકા ચેવો ફસાયો? જબર ફસાયા. નતો કહેતો લાવત બુરી બલ્લા ચેવો ફસાણા? લાવો મારા કમિશન આવો. કમિશન તારું લે 2000. કેમ 2000? કેટલા અવાજ આ કશી એક્ટિંગ તો કરી નહીં. થઈ જતા. ખાલી ફોટો પડાય પેલા મોઢા જોડે ઉભો રહી એક શબ્દ બોલો છે નહીં. હાલો 2000. દાડાના 2000 ઓછા પડે તો આપણે બીજું બીજે જગ્યાએ જાઉં ને હા. એટલે તમે વધારે આલશો કમિશન બરોબર. સારું વાત છે. ચલો કાકા અને કશી એક્ટિંગ તો કરી નહીં પાછા વળી કમિશન લેવા. એક્ટિંગ સારી કરજે. અમારે જો ચલો બોલે ચલો અમારો હે. હું જઉં તાણ. આવ જા. તમાકુ તો આયા જબર દેખાય છે. તમાકુ હારી હેડો ને મમ્મીને બલૂન ઉડાડી દઈએ. ખાતો નહીં જતો તો ખાતા નહીં. હેડો કશો વાંધો નહીં. આજનું તો આપણે થઈ ગયું. હો હવે આજનું કાલ થઈ વાત ગયું. કાલની વાત કાલ. બીજા ગામમાં જાઉં. હો બીજે જાઓ વળો. ઋષિ સમાચાર આવે છે કે આપણે તમાકુના 3 કરોડ રૂપિયા આવશે. સમાચાર આવે રાજી રાજી થઈ જા. કાકા હા તમાકુ તમારી હે? ના અમારી નહીં તો બીજા ભાઈની હે. હું તો મજૂરી આવું. તો કરધણી ચો બોલાવો ને. કરધોણી મને શું ખબર, હું તો મજૂરી આલું. એટલે હું તમાકુ યાર નોંધવા આવ્યો છું ઊંઝાથી. તમે કેટલા હાડીએ ચડ્યા ને આજ બધા નોંધી નોંધીને છીએ હાન. તમે જો યાર અલે હાલ હવારમાં જે આવ્યો તો ભાઈ નોંધીને જ્યો તમાકુ. આપણે બધું ઊંઝા માર્કેટમાં યાર. એ તો વિદેશમાં આવ્યો તો બધું. અરે વિદેશમાં ના જાય તમાકુ. હું બધું મજાક કરો. અલ્યા વિદેશમાં જાય બલૂનમાં લઈને અને હું કહેતો ખબર હે કિલોના 25,000 રૂપિયા આવશે એમ કહેતો. 25-30,000 રૂપિયા કિલોના 25-30,000 રૂપિયા હોય તો જોયા હતા. અલ્યા મોકરા જોઈને જીરો તો કે મોકરાના આમ કુકરા બનાવે મજબૂત. બલૂનમાં લઈ જાય એમ કેતો હોવે. તો તમે બલૂન ઉડાડી નાખી તા. શું વાત કરો તમે? 25,000 માં જાય એટલે એમને કહેવાય કે હારતા કે લાય કે 25,000 માં જાય કિલો ને. હોવે. અને ચેલા કીધી તમાકુ આખી તો આખી 3-4 કરોડની કીધી ને. તો કેટલા હતા કરોડ રૂપિયા એડવાન્સ આવતો તો એમના કહેવાય. અલ્યા ગોળનો મારા જોડે લઈ ગયો 25,000 રૂપિયા દીર્યો. 25,000 લઈ ગયો? તો તમારે બલૂન ઉડાડી દીધું તાર. અને તાર તમે શું કરો તાર તમે જેવી રીતના ખરીદી કરો? અમે તો એ રીતના નોંધીને જઈએ તમારા નોમ ને નંબર ને બધું લખતા જઈએ. હા. અને તમારો ઉપાડ જોતો ને 10-15,000 હા. તો અમે ઉપાડ આલતા જઈએ. ઉપાડે આલો? હોવે. પછી તમે કમ્પ્લીટ થાય ને તમાકુ હા. એટલે તમે અમને ફોન અમે એડ્રેસ આલીએ હા. એટલે એ નંબર પર તમારે ફોન કરવાનો. હા. કમ્પ્લીટ થઈ એટલે અમારી ગાડી આવીને ભરી જાય અને પછી એકન જે ભાવ ચાલતા હોય ને હો. માર્કેટમાં હો. કે 2,000 કે 1,500 કે જે ચાલતા હોય ભાવ હા. એ ભાવમાં રાખવાની. એવું? હા એટલે ખેડૂતોને તો જાગો ના થાય સમજે. ને કોઈ એકણ હું 1,500 માં તમારે તમાકુ રાખીને જવું તો પછી એકણ 2,000 ભાવ ચાલતો તમારા આગળ શું થાય. ના દો. એટલે અમે એવું નહીં કરતા. જે ભાવ ચાલતો ને તો કણ એ ભાવ જ આલવાનો. અમારે તમાકુ શું ભાવ છે હાલ? તમારે તમાકુ પ્રમાણે ગણો ને 1,300 થી 1,500 ભાવ આવશે એવાના. કિલો ને? કિલો નહીં મળના પડું. પેલો વેપારી તો હીરો મને છેતરી જોયું ને. છેતરી ગયું એમ તો કહું તાર બલૂનમાં તમાકુ તો જઈએ.
એટલે 25,000 મારા હેજી વેજી જ્યાં તો પછી જ્યાં નહીં નાખવાના ટાટા મોટો. તો હું શું કહું હા તમે આમ ભાવ શું 1500 ચાલશો કે 1200? તમને કીધું જ ખરા, લ્યો એડ્રેસ આલું તમને. નહીં ભાવ ચલો આમ થોડો હમો કરજો યાર. આ એડ્રેસ આ નંબર હક નહીં એ નંબર ફોન કરજો બરોબર. હા તમારે કમ્પ્લીટ તમાકુ થાય ને એટલે પણ ભાવ તમે તાલ નક્કી કરો તો મને યાર થોડું પેલું કરો. પણ નક્કી ના કહે કોઈ યાર, હું તો પગાર ઉપર હોય સમજ્યા. હા એટલે મારે તો ખાલી નોંધવાનું જ હોય. પછી તો પેઢી આવો કે નહીં એટલે તમને કે આ રહ્યો ભાવ એ તો હરાજી ચાલતી હોય એટલે તમને ભાવ સંભળાય. એ તો તમારે તમાકુ હજી તો પાકા નક્કી થાય. હજી તો મોગરા મોગરા હું કહું થોડી તે સમજી લેજો નહીં હું આવી લઈ જાઉં. કશો વાંધો નહીં, તો સમજ છે જો એ તો જે ભાવ ચાલતા છે હાલ છે સમજે. હા લેવડો આવજો તાર. તમારા નંબર ના નામ તો લખાવો ને ગમે તો. હાલો લખી લો, મને તો ફાવતું નહીં, લોક તો નહીં નાખેલું, ડાયરેક્ટ એમને મચા કાઢીને લખી દો. આ પહેલો અજમલ સાહેબ લખેલું રહ્યો. અરે અરે તમારા નંબર ના ડિટેલ ભરી દીધી બરોબર તમારી. હવે તમારે કમ્પ્લીટ તમારે કોથળા બનાવો ને એટલે જે તમને મેં એડ્રેસ આલ્યું ને એ નંબર પર ફોન કરજો બરોબર. અને આ તમારે તમાકુ નોંધી જાય ભાઈ, નંબર તો આલે છે ને વેપારી. નંબર તો મારો લઈ જાય રે. તમારો નંબર ને એમનો નહીં આલે? ના એમનું કશું મને તો આલ્યું નહીં. તો તમે એમનો ગોતશો કેવી રીતના? એ હવે તમારે ફ્રોડ કરી જાય તમારા ઘર, તમારે છેતરપિંડી થઈ તમારા ઘર. વાત સાચી હો સમજે. હવે આવી રીતના કોઈથી છેતરાવું નહીં. અને એ તો વેપારી નોંધવા આવે ને તો હોમાં તમને આલો દે, પણ તમારે જોતા હું આવતો હતો. ના ના હવે આવતો નહીં, પણ પેલું હું વેચવા આવું ને તમાકુ તમે આવો ને લેવા એટલે થોડું સમજી જજો બરોબર. કશો વાંધો નહીં. લડતા 25,000 નું કરી જો ને હાથમાં આવી જાય ને તો પાવડી છોડી નાખું ને મારા જબર કરી જતો રે હેરો. હાથમાં આવી જાય ને મેલું નહીં આપતો. લે તો પેલા હાઈ રહ્યા છે 25,000 લઈ જઈ રહ્યા. ઓય બોરે ભલે મારું મેહોણા ભલે